હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશે માહિતી મેળવી હતી. આઘાત અને પ્રત્યાઘાતના નિયમ જોયા પછી તેના ઘણા બધા ઉદાહરણ જોયેલા હતા. આજે આપણે સમજીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ એ શું છે. મેં એવું છેલ્લે કીધેલું હતું તમને કે આની પછીના લેક્ચર જ્યારે શરૂ કરીએ એ પહેલાં તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એકવાર પ્રોપરલી સમજી લેજો, એકવાર પ્રોપરલી જોઈ લેજો. બરાબર? આઈ હોપ તમે દરેક વિદ્યાર્થી મિત્રએ એ સારી રીતે જોયો હશે. ચલો, હવે આપણે એક તારવણી ઉપર જવાના છીએ. એ તારવણીનું નામ છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણીશું એ પછી આપણા સિલેબસની અંદર ચેપ્ટર નંબર 9 એ ટોપિક વાઇઝ કમ્પ્લીટ થઈ જશે. એની પછીના લેક્ચરથી આપણે ન્યુમેરિકલ એટલે કે એ પછીથી નહીં, પછીના લેક્ચરથી નહીં, વેગમાન સંરક્ષણનો નિયમ પૂર્ણ થાય એ પછી આપણે સીધા ન્યુમેરિકલ ઉપર જશું, દાખલાઓ ઉપર જશું ચેપ્ટર નંબર 9ના. ક્લિયર છે? તો આપણે શરૂ કરીએ. નામ છે વેગમાન સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. દેખાય છે? કોઈ ટેન્શન નથી. વેગમાન સંરક્ષણનો નિયમ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. લો ઓફ conservation of momentum. ચલો, શું સમજાવે છે, શું કહેવા માંગે છે એને આપણે અત્યારે સમજીએ. પહેલા તારવણી જોઈએ. બહુ નોર્મલ લેંગ્વેજની અંદર બુકની અંદર તારવણી આપેલી છે ને બહુ ઇઝી છે. તમને 8મા ચેપ્ટરની જો દરેક તારવણી ક્લિયર અને સમજાઈ જતી હોય તો એની સામે તો આ ખરેખર બહુ સહેલી છે. બે પદાર્થો જે પણ મિત્રો આ નિયમની અંદર તમને ઇમેજિન કરાવું એ દરેક વસ્તુને તમે ખરેખર ઇમેજિન કરતા હોવા જોઈએ. ફરી એકવાર, જેટલી વસ્તુને હું ઇમેજિન કરાવું છું એ દરેક વસ્તુ તમે મગજની અંદર ઇમેજિન કરતા હોવા જોઈએ. તો સૌથી પહેલા આપણે એવું ઇમેજિન કરીએ કે આપણી પાસે એક ઘર્ષણ રહિત સપાટી છે. આપણી પાસે જે સપાટી છે એ કેવી છે? ઘર્ષણ રહિત સપાટી છે. આપણી પાસે બે દડા છે, બે લોખંડના દડા છે. તો ઘર્ષણ રહિત સપાટી છે એટલે આપણે કોઈ પણ દડાને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી, રસ્તામાં કોઈ બમ્પર નથી આવતું, રસ્તામાં કોઈ ખાડા ખરબચડા વાળો નથી, એકદમ સ્લેટ ઘર્ષણ રહિત સીધો સમક્ષિતિજ રસ્તો છે. ત્યાં આગળ એક લોખંડનો દડો છે. સુપર 30 જોયું છે ને? ઇમેજિન થવું જોઈએ. એ લોખંડના દડાને ગબડાવવામાં આવે. તમે બધા થ્રો રમેલા હશો. પેલી બાટલી પાડવાની હોય, બોટલ પાડવાની હોય, બાટલી નહીં. એમાં પાછા તમે કંઈક નવું વિચારશો. તો લોખંડનો પેલો દડો છે એને થ્રો કરવામાં આવે છે ઘર્ષણ રહિત સપાટી પર. ત્યારે અને માની લો કે અનંત અંતર સુધી તમે જે થ્રો કરો છો એ થ્રો નથી કરતા. થ્રો નામની ગેમની અંદર તમે થ્રો નથી કરતા. તમે
અનંત અંતરવાળા ઘર્ષણ રહિત પદાર્થ પર બી નામના એક લોખંડના દડાને થ્રો કરો છો. એટલે કે આ દડો ક્યાં સુધી ગતિ કરશે? અનંત અંતર સુધી. ક્યાં સુધી? યસ, અનંત અંતર સુધી. તો બી નામના દડાને ધીરેથી થ્રો કર્યો. એનું દળ mb છે, માસ ઓફ બી, અને એનો વેગ છે. અચ્છા, દડો શરૂઆતમાં છે એટલે કયો વેગ આવશે? પ્રારંભિક વેગ. તો આનું દળ mb અને આનો પ્રારંભિક વેગ કયો આવશે? UB. ચલો, આ જ રીતે દડા A ને થ્રો કરીએ. કોને થ્રો કરીએ છીએ? A ને. તો મિત્રો જ્યારે A ને થ્રો કરવામાં આવે તો શું થશે? તો કે આ દડા એનું દળ ma છે અને એનો પ્રારંભિક વેગ કયો છે? UA. આનું દળ છે ma, પ્રારંભિક વેગ છે UA. ફેર બંને દડાને તમે જ થ્રો કરેલા છે. કેવી સપાટી પર? ઘર્ષણ રહિત. એટલે કે એ સપાટી પર કોઈ પ્રકારનું ચોક્કસ ઘર્ષણ, ચોક્કસ નહીં, ઘર્ષણ જ જોવા મળતું નથી હોતું. તો તમે પહેલા બી નામના દડાને ધીરેથી થ્રો કર્યો, એ પછી એ નામના દડાને સ્પીડમાં થ્રો કર્યો. મારી વાત ધ્યાનથી સમજજો. બી નામના દડાને ધીરેથી થ્રો કર્યો, એ નામના દડાને સ્પીડમાં થ્રો કર્યો. તો શું થશે? તો કે એક સમય એવો આવશે, એક જ સપાટી છે, એક જ રસ્તો છે, રસ્તો બીજો નથી. બી ધીરે ધીરે ગતિ કરે છે, એ સ્પીડમાં ગતિ કરે છે. તો એ છે એ બી સાથે કોઈ એક ચોક્કસ સમયે અથડામણ અનુભવશે. ફરી એકવાર બોલું છું, શું થશે? તો કે પદાર્થ બી, દડો બી ધીરે ધીરે ગતિ કરે છે. પાછળ જોરથી દડો એ માર્યો તો શું થશે? એક સમયે બંને અથડામણ અનુભવશે. ક્લિયર છે? અથડામણ અનુભવે ત્યારે કયો નિયમ લાગે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર? ઇમેજિન થાય છે ને? ફરી એકવાર ઇમેજિન કરાવું. ઘર્ષણ રહિત સપાટી ઉપર દડો બી થ્રો કરેલો છે ધીરેથી, એની પાછળ દડા એને થ્રો કર્યો. એક સમયે એ અને બી શું થાય છે? અથડાય છે. તો મિત્રો આ જે વાત છે ક્યારની છે? અથડામણ પહેલાની છે. અહીંયા લખશું આપણે અથડામણ પહેલા. એની પછીની સપાટી પર લખીએ અથડામણ દરમિયાન. જ્યારે બંને દડાએ એકબીજા સાથે અથડામણ અનુભવી ત્યારે શું જોવા મળ્યું? તો કે અહીંયા આગળ દડો એ છે, અહીંયા આગળ દડો બી છે. બંને દડા એકબીજા સાથે અથડામણ અનુભવે છે. આ સમયે શું થશે? તો કે જે એક બળ લગાડે છે એને FAB કહીએ, તો બીજાને શું કહીશું? -FBA. શું કહીશું મિત્રો? -FBA. ઇનશોર્ટ થોડા પ્રોપરલી દેખાય એ રીતે લખું, બાકી કેમેરામાંથી નાના અક્ષર દેખાશે નહીં. ઉપર FAB, આ જે ડાયરેક્શનમાં એ બી પર બળ લગાડે છે શું છે? FAB છે. એની સામે દડો બી એ દડા એ પર બળ લગાડે છે, એ શું છે? -FBA છે. શું છે એ? -FBA છે. ક્લિયર થાય છે જે બોલું છું? તો આ જે સમગ્ર ઘટના બને છે એ ઘટના અથડામણ દરમિયાન બને છે. અથડામણ દરમિયાન. ક્લિયર? ચલો, અથડામણ થઈ ત્યારે થયું શું? શું થયું હશે? ઇમેજિન કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ઇમિડિયેટલી, અત્યારે જ. જ્યારે દડો એ દડા બી સાથે અથડાય છે, અથડામણ અનુભવે છે,
ત્યારે શું થાય છે? તો કે જેની સ્પીડ વધારે હતી એને પોતાનું વેગમાન છે એ બી માં ટ્રાન્સફર કર્યું, એટલે કે એની ઝડપમાં ઘટાડો થશે, અને જેની ઝડપ ઓછી હતી એની ઝડપમાં વધારો થશે. સમજાય છે જે બોલું છું? ફરીવાર, બે દડા હતા, એક દડો એ બીજા દડા સાથે અથડાય છે. જ્યારે એક દડો એ બીજા દડા સાથે અથડાય છે ત્યારે એનો પોતાનો જે વેગ હતો, એની સ્પીડ હતી, એની ઇન્ટેન્સિટી હતી, એની ઇન્ટેન્સિટીની વેલોસિટી હતી, એ દડા બી માં ટ્રાન્સફર થશે. એટલે કે જે ધીરે ધીરે જતો હતો એની સ્પીડ વધી ગઈ, અને જે સ્પીડમાં જતો હતો એની સ્પીડ ઘટી ગઈ. ઉદાહરણ તરીકે સમજીએ. એક મિત્ર નાનો એવો છે, બિચારો ઊભો ઊભો નાસ્તો કરે છે ડબ્બામાંથી, ચાલતો ચાલતો ધીરે ધીરે, બ્રેકનો ટાઈમ છે કે કોઈ પણ રીતે ચાલતો ચાલતો અથવા તો ધીરે ધીરે વોકિંગ કરે છે. પાછળથી એક તંદુરસ્ત વ્યક્તિ દોડતો દોડતો જોરથી એની સાથે ભટકાય છે. પાછળથી, સમજાય છે ને જે બોલું છું, એક વ્યક્તિ શાંતિથી વોકિંગ કરે છે રસ્તા ઉપર સાવ ધીરે ધીરે. આ સમયે પાછળથી એક હટ્ટોકટ્ટો વ્યક્તિ એની સાથે અથડાય છે, અથવા એની જેટલો જ વ્યક્તિ સ્પીડમાં અથડાય છે. તો આ સમયે શું થશે? તો કે જે શાંતિથી ચાલતો હતો એ ગલોઠિયું મારી જશે. વાત સમજાય છે? જે વ્યક્તિ શાંતિથી ચાલતો હતો એ ગલોઠિયું મારી જશે, અને જે સ્પીડમાં દોડતો હતો એની સ્પીડમાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર? એટલે કે જેનો વેગ વધારે હતો એના વેગમાં ઘટાડો થશે, જેનો વેગ ઓછો હતો એના વેગમાં વધારો થશે. એટલે મિત્રો એવું કહી શકાય, અથડામણ બાદની પરિસ્થિતિ જોઈએ તો કંઈક આપણને આવી જોવા મળશે. દડો બી છે એની વેલોસિટી, એનો વેગ જે આપણને ઓછો જોવા મળતો હતો, હવે એ દડો બી ઘણી બધી સ્પીડમાં ગતિ કરવા લાગ્યો. શું થયું? એ દડો બી જે છે એની સ્પીડમાં વધારો થઈ ગયો, અને દડા એની સ્પીડમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. અહીંયા આગળ એવું લખીએ આપણે, આનો દળ ma, આનો જે વેગ હતો એ પહેલા પ્રારંભિક વેગ હતો, હવે જે વેગ આવશે એ કેવો વેગ હશે? અંતિમ વેગ હશે. તો અહીંયા આગળ આપણે va લખીએ, પ્રારંભિક વેગને u વડે દર્શાવીએ છીએ. દડા a નો પ્રારંભિક વેગ ua, દડા b નો પ્રારંભિક વેગ ub, દડા a નો અંતિમ વેગ va, દડા b નો અંતિમ વેગ vb, અને અહીંયા ma ની બદલે એનું દળ શું આવશે? mb આવશે. ક્લિયર છે? આઈ હોપ કેમેરામાંથી દેખાતું હશે. વેરીફાઈ કરી લઉં, નાના અક્ષર છે એટલે. ચલો, કઈ વાંધો નથી આવતો, ક્લિયર દેખાય છે. તો va vb અને mb આવશે. આ જે ઘટના ક્યારે બને છે? તો કે અથડામણ બાદ. અથડામણ બાદની પરિસ્થિતિ છે. ચલો જોઈએ કોનો વેગ, શરૂઆતમાં કોનો વેગ વધારે હતો? બી ને તો લંબુ થ્રો કરેલો હતો, એને સ્પીડમાં થ્રો કરેલો હતો, એટલે કે એવું લખી શકું એનો વેગ વધારે હતો તો ua is greater than ub. શું લખાય મિત્રો? ua is greater than ub. અહીંયા આગળ કોનો વેગ વધી ગયો? તો કે va નો વેગ છે એ ઘટી ગયો, એટલે કે અહીંયા એનો વેગ વધારે હતો, એનો વેગ વધારે ને બી નો ઓછો. અથડામણ પછી શું થયું? બી નો વધી ગયો અને એનો વેગ શું થયો? ઘટી ગયો. તો આપણે એવું લખી શકીએ કે va is less than vb, કારણ કે અહીંયા આગળ બી નો વેગ વધી ગયો છે. આ ક્લિયર થાય છે? ચલો
હવે હું એની પછીની પ્રોપર તારવણી પર જઈએ તો તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું, હું લખું છું બટ જગ્યા થોડીક ઓછી મળશે ડિસ્ક્રિપ્શન લખીશ એટલે. સીધું તારવવા નહીં માંડવાનું, જે પણ ઘટના છે એનું વર્ણન કરીશું. વર્ણનમાં શું લખશું? ઘર્ષણ રહિત સપાટી પર ઘર્ષણ રહિત સપાટી પર દડા એ અને દડા બી ને ઘર્ષણ રહિત અહીંયા લખજો સમક્ષિતિજ સપાટી. કેવી? બમ્પર વાળી નથી, સીધી છે. બમ્પર એટલે પેલી કપિલ શર્મામાં આવે બમ્પરની વાત નથી થતો, પેલું આવે ને સ્પીડ બ્રેકર, એની વાત થાય છે. ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર દડા એ અને દડા બી ને ગબડાવવામાં આવે છે. દડા એ નો પ્રારંભિક વેગ એ દડા બી કરતા ઓછો છે. તેથી એવું લખી શકાય મિત્રો કે યુએ ઇઝ ગ્રેટર ધેન યુબી. એ પછી અથડામણ દરમિયાન શું થયું? તો કે ભાઈ દડો એ જેટલો બી પર બળ લગાડે છે, દડો એ દડા બી પર બળ લગાડે છે, અને આ રીતે લખી શકીએ એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. શાબ્દિક ભાષામાં લખીએ તો શું લખી શકાય? દડો એ જેટલું બળ દડા બી પર લગાડે છે તેટલું જ બળ દડો બી, દોડ નહીં, તેટલું જ બળ દડો બી એ દડા એ પર લગાડે છે. કોના નિયમ મુજબ? તો કે ન્યૂટન દાદાના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ. ક્લિયર? અથડામણ બાદ શું થયું એ સમજીએ. તો અથડામણ બાદ દડા એના વેગમાં ઘટાડો થયો અને દડા બીના વેગમાં વધારો થયો. દડા એના વેગમાં વધારો થાય છે અને વધારો નહીં, એમાં ઘટાડો થશે, સોરી, કારણ કે એ તો બી સાથે અથડાણો ને, ઘટાડો થાય છે અને દડા બીના વેગમાં વધારો થાય છે. ક્લિયર મિત્રો? તો આવી ઘટના કંઈક જોવા મળે છે. હવે એનું ગાણિતિક સ્વરૂપ તારવીએ. જગ્યા છે નહીં એ પેલા આટલું લખી નાખો, એટલે અહીંયા એવું લખી શકાશે કે VA
ઇઝ લેસ ધેન વીબી. ચલો તારવણી લખી નાખો. આકૃતિ જોશે પછી મારે રાઈટ સાઈડનો ભાગ છે ઇરેઝ કરવો પડે. એટલે તારવણી એટલે બધું સાથે જ લખજો અથવા સ્ક્રીનશોટ લઈ લો અત્યારે, કારણ કે આકૃતિ રાખવી પડશે. આ પોર્શન મારે ઇરેઝ કરવો પડશે, મેથેમેટિકલ સ્ટેપ આવશે એટલે. બરાબર, બહુ સિમ્પલ રૂલ છે, બહુ નાનો એવો મસ્ત મજાનો ખૂબ સુંદર નિયમ છે. ચલો મિત્રો જલ્દી, એ પછી આપણે આગળ વધીએ. ક્લિયર છે? ઇરેઝ કરી લઉં? ચલો સો આપણે આગળ વધીએ. ક્લિયર લખાઈ ગયું છે ને? હજી એકાદ વાર કદાચ સ્ક્રીનશોટ કે કઈ બાકી રહી ગયું હોય તો. ઓકે ચલો હવે તો આ નિયમની તારવણીની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ મુજબ. કયા? સૌથી પહેલા કયા નિયમ મુજબ જોઈએ? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ. લખીએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ શું લખી શકાય? તો કે દળો એ બી પર બળ લગાડે એટલું જ બળ બી એ પર લગાડે છે, પરંતુ દિશા ઉલટી છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એવું લખી શકીએ કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. શું લખી શકાય? એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. કારણ કે ત્રીજો નિયમ લાગે છે. ક્લિયર? માઇનસ શા માટે? તો કે દિશા વિરુદ્ધ છે. આટલું ક્લિયર બધાને? હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ લખીએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ. તો બીજા નિયમ મુજબ શું લખી શકાય? તો કે બીજો નિયમ આપણને એવું શીખવે છે કે F ઇઝ ઇક્વલ ટુ એમ એ. બીજો નિયમ આપણને શું શીખવે છે? F ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો લખીએ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે F બરાબર ma છે. એ F બરાબર ma ની વેલ્યુ આપણે સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. કયા સમીકરણમાં મૂકવાની છે? સમીકરણ નંબર 1 ની અંદર. ચલો ત્યારે ઇનપુટ કરીએ. ઓકે, આ કયા દડાની વાત થાય છે મને જરા કહેશો? એફ એ બી નો મતલબ શું થાય એ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરે. અમુકની વચ્ચે કંઈક એવું કહેતા હતા કે સર તમારી બોલવાની સ્પીડ બોલવાની સ્પીડ થોડી ધીમી છે. મેં ચાઈ કરીને ધીમી રાખી છે. તમને થોડી વધારે સ્લો લાગતી હોય તો નીચે ઓપ્શન છે મલ્ટીપ્લાય
1.25 કે મલ્ટીપ્લાય 1.5x ની અંદર સાંભળી શકો છો. કદાચ અમુક વિદ્યાર્થીઓ ધીરે ધીરે સમજતા હોય એ માટે મેં સ્પીડ ઘટાડી છે, બરાબર. એટલે જે કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો એ સ્પીડ ઇન્ક્રીઝ કરીને જોઈ શકે છે, કોઈ ટેન્શન નથી. ચલો, f ઇઝ ઇક્વલ ટુ ma, એને આપણે સમીકરણ નંબર 1 આપેલું છે ત્યાં એપ્લાય કરીએ. એ પહેલા એફ એબી નો મતલબ શું થાય, એફ એબી કેવા શું માગે છે. લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં મેં તમને સમજાવેલું છે. એ એક્સપ્લેન કરો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ નો મિનિંગ શું થાય છે. એફ ઇઝ ઇક્વલ ટુ એફ એબી નો મિનિંગ શું થાય છે. ચલો 10-15 સેકન્ડ આપું છું, વિડીયો પોઝ કરો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમે વિચાર્યું હશે. એફ એબી નો મતલબ એવો થાય, એફ એબી નો મતલબ એવો થાય, દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ. એટલે વાત કોની થાય છે? એની. દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ. એ જ રીતે એફ બી નો મિનિંગ શું થાય? ચલો હવે આવડવું જોઈએ, કોમેન્ટ કરો આવડતું હોય. 5 સેકન્ડ. 5 4 3 2 1. આઈ હોપ વિડીયો પોઝ કરીને કોમેન્ટ કરી હશે. દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ, એ દ્વારા બી પર લાગતું બળ એ બી હોય તો બી દ્વારા એ પર લાગતું બળ કયું હોય? બી એ હોય. સમજો છો આખી વાતને? સોવેલ આ રીતે આનો મતલબ થાય છે. એ બી ની વખતે દડા એ ની વાત કરે છે, એ બી પર બળ લગાડે છે. એફ બી એ ની અંદર બી ની વાત કરે છે, બી એ પર બળ લગાડે છે. સમજો છો વાત? એટલે અહીંયા થશે આ રીતે. એકચ્યુઅલી પહેલા દડો એ છે, પછી દડો બી છે, એટલે બી દ્વારા એ પર લાગતું બળ આવશે. ક્લિયર છે? ચલો ફાઇનલી ઇરેઝ કરું છું. ક્લિયર? તો આપણે જોયું કે એફ બરાબર એમએ છે. સમીકરણ નંબર 1 માં વેલ્યુ મૂકીએ તો અહીંયા આગળ, હવે આ સમીકરણને હું રીરાઇટ કરું છું. અહીંયા આગળ તમે એરો ન કરતા, તમને સમજાવવા માટે મેં કરેલું છે. થોડું ઉપર લખીએ, બાકી સમાશે નહીં. એફ એ બી, તો એફ બરાબર શું લખાય? એમ એ. કયા નિયમ મુજબ? બીજા નિયમ મુજબ. કયા દડાની વાત થાય છે? તો કે એ બી એવું સમજાવે છે કે એ દ્વારા બી પર લાગતું બળ. તો અહીંયા એવું લખી શકાય, એમ એ આ એ દડાની વાત થાય છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. પરંતુ પહેલા મગજ બંધ કરીને એ લખો કે એફ બરાબર શું થાય? એમ એ. નિશાની કેવી? માઇનસ. કયા દડાની વાત કરે છે? તો કે બી દડાની વાત થાય છે. કયા દડાની વાત થાય છે મિત્રો? બી દડાની વાત થાય છે. એટલે કે એમ બી એ બી. એ દડાની વાત થાય તો એમ એ. બી દડાની વાત થાય તો એમ બી વી બી આવશે. સમજો છો આખી વાત? ચલો આગળ વધીએ ત્યારે. તેથી એમ એઝ ઇટ ઇઝ રાખીએ. એ બરાબર શું લખી શકાય? ચલો બોલો. એ બરાબર, આને થોડો ગેપ રાખીને લખીએ એટલે
તમે પ્રોપર સમજી શકો દરેક સ્ટેપને. માઇનસ MB VB MB AB MB AB. આઈ હોપ દેખાતું હશે. ચલો દેખાય છે, કોઈ ઇશ્યુ નથી. ફરીવાર શું કર્યું એ સમજાવું. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ F AB બરાબર માઇનસ FBA, F બરાબર MA, તો જ્યાં જ્યાં F ત્યાં ત્યાં MA બરાબર છે. ચલો તો F ની બદલે MA મૂક્યો, પરંતુ દડા A માટે છે એટલે મેં નીચે A લખ્યો. માઇનસ FBA એટલે માઇનસ MA, પરંતુ એ દડા B માટે છે એટલે આપણે BB મૂક્યો. બરાબર છે. ચલો MA એઝ યુઝ્યુઅલ A બરાબર શું લખાય, તો કે આપણે નાના હતા ત્યારે, એટલે કે આની નાના હતા ત્યારે નહીં, આ જ ધોરણમાં પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા કે A બરાબર V માઇનસ U ના છેદમાં T. તો જ્યાં A છે ત્યાં શું લખીશું? V માઇનસ U ના છેદમાં T. ક્લિયર છે? કયા દડા માટે? તો કે A દડા માટે. તો આ A નો અંતિમ વેગ અને આ A નો પ્રારંભિક વેગ. કોનો કોનો? A નો અંતિમ વેગ, દડા A નો પ્રારંભિક વેગ. T શું છે? અથડામણનો સમયગાળો છે. T શું છે? અથડામણનો સમયગાળો. એટલે મિત્રો ભૂલથી તે T ની બાજુમાં A નો લખી નાખતા, કારણ કે બંને દડાનો સમયગાળો કેવો હશે? સરખો. વિચારો, તમે કોઈ વ્યક્તિ સાથે અથડાણા, તો તમારી અને એ વ્યક્તિનો અથડામણનો સમયગાળો છે. જેટલી વાર તમે અથડાયેલા રહ્યા એટલી જ વાર એ અથડામણ અનુભવશે. તમે 1.5 સેકન્ડ માટે રહ્યા તો એ 1.5 સેકન્ડ માટે જ અથડામણ અનુભવશે. તમે નીકળી જાવ તોય પછી એને અથડામણ જેવું લાગશે નહીં કઈ. ક્લિયર થાય છે? ચલો તો A બરાબર V માઇનસ U ના છેદમાં T એવી વેલ્યુ મૂકી. હવે એ જ વસ્તુ બીજા દડા માટે કરીએ તો MB એઝ યુઝ્યુઅલ રહેશે. A બરાબર V માઇનસ U ના છેદમાં T. કયા દડાની વાત થાય છે? તો કે દડા B ની વાત થાય છે. T એઝ ઇટ ઇઝ રાખશું, કારણ કે બંને દડાના સમયગાળા એ સમાન છે. ક્લિયર? ચલો હવેનું સ્ટેપ શું આવશે? તો કે સાદું રૂપ આપીએ. MA એ VA સાથે પણ ગુણાશે અને MA છે એ UA સાથે પણ ગુણાશે. MB છે એ VB સાથે પણ ગુણાશે અને MB છે એ UB સાથે પણ ગુણાશે. તો શું લખીશું મિત્રો? તો કે આ MA અંશમાંથી તો ખ્યાલ પડે છે ને હવે. MA. તો ચલો MA VA શું લખાય? MA ગુણ્યા VA એટલે MA VA, માઇનસની નિશાની. MA UA શું થશે? MA UA અને આખાના છેદમાં T. ક્લિયર છે? એ જ રીતે બાજુમાં સાદું રૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? માઇનસ, માઇનસ છે અહીંયા એટલે માઇનસ MB VB, માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ MB UB આખાના છેદમાં T. T ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય. ઓ શિટ, દેખાય છે કે દેખાતું નથી? MB UB માં થોડો પ્રોબ્લેમ થશે. રીરાઇટ કરું છું ભાઈ. માઇનસ MB VB માઇનસ માઇનસ પ્લસ, આ UB વાળું દેખાય છે? છેલ્લા અહીંયાથી 2 સ્ટેપ રીરાઇટ કરી લઉં, કદાચ ના દેખાતું હોય તો. ખ્યાલ નથી પડતો. માઇનસ MB A ઇઝ ઇક્વલ ટુ શું લખશું? V માઇનસ U ના છેદમાં T. ક્લિયર? આઈ હોપ મિત્રો દેખાતું હશે.
चलो क्लियर है, कोई टेंशन नहीं। हवे मल्टीप्लिकेशन करिए तो शू लखी शकाय? तो के -MBVB माइनस माइनस प्लस MBUB आखाना छेदमां टी, टी भागाकार में छे, सामे जाए तो गुणाकार में जाए, बराबर। ए गुणाकार में अंश में अने छेद में उड़ी जाए, एनी बदले डायरेक्ट तमे अहींथी छे एने कट करी सको छो, डायरेक्ट अहींथी तमे एने उडाड़ी सको छो। हवे शुं करशो? तो के जेटला माइनस वाला स्टेप देखाय छे ने एने बराबरनी ओली साइड टपाड़ी दो। जेटला माइनस वाला पद छे एने शुं करी दो? टपाड़ी दो। खामोश। चलो टपाड़ी दीए। MAVA आ MBVB माइनस छे, आ साइड आवे तो प्लस थशे, प्लस MBVB इज इक्वल टू MBUB माइनस छे, ओली साइड जाए तो ए प्लस थई जशे, एटले प्लस MAUA प्लस MBUB। MAVA प्लस MBVB छे, V एटले के अंतिम, MV पान बराबर मावो, MV छे ए वेगमान दर्शावे छे, एटले आने आपणे PF P फाइनल कही दईए, आ अंतिम वेगमान छे अने अहींया जे छे ए प्रारंभिक वेगमान छे। तो आपणे एवुं साबित कर्युं PF बराबर PI, शुं अंतिम वेगमान बराबर प्रारंभिक वेगमान। આપણે શું સાબિત કર્યું મિત્રો? અંતિમ વેગમાન ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાન। આ એવું દર્શાવે છે કે અલગ કરેલા તંત્રનું બે કરતા વધારે પદાર્થોના બનેલા અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન એ હંમેશા અચળ હોય છે। પ્રોપરલી સમજીએ શું સમજાવે છે એ પહેલા એકવાર નોટ ડાઉન કરી લ્યો। એક મિનિટ અહીંયા જગ્યા છે, ચલો અહીંયા સમજી લઈએ। હું નહીં દેખાઉં પણ સમજાવી શકીશ। એ શું સમજાવે છે એ જોઈએ। ઘર્ષણ રહિત સપાટી ઉપર દડા એનું વેગમાન 100 જેટલું હતું। કેટલું હતું? 100। અહીંયા તો દેખાય છે ને? અચ્છા, દેખાવાની શરૂઆત જ આગળથી થાય છે। અહીંયા આગળ આપણે લખીએ દડા એનું વેગમાન 100 જેટલું હતું, દડા બીનું વેગમાન 50 જેટલું હતું। કયા પદાર્થ, કેવા પદાર્થની વાત થાય છે? કેવી સપાટીની વાત થાય છે? ઘર્ષણ રહિત સપાટીની વાત થાય છે, બરાબર। તો અહીંયા ટોટલ વેગમાન કેટલું છે? તો કે 150। આ પ્રારંભિક વેગમાન છે, આને PI કહી શકો તમે। આ કેવું વેગમાન છે? પ્રારંભિક વેગમાન છે। ક્લિયર થાય છે? ઓકે। હવે વાત કરીએ અંતિમ વેગમાનની। શું થયું? તો કે એ જોડથી બી સાથે ભટકાણો, એ જોડથી બી સાથે અથડામણ અનુભવે છે, એના લીધે બીનો વેગ વધીને કેટલો? બીનું વેગમાન વધીને 80 થઈ ગયું અને એનું વેગમાન ઘટીને 70 થઈ ગયું। અને ફરીવાર ટોટલ મારવામાં આવે તો ટોટલ કેટલો થાય છે? 150। સમજો છો? ટોટલ કેટલો થાય છે? 150। આ અંતિમ વેગમાન છે। તો ક્યારેય કોઈ બળોનો નાશ થતો જ નથી। ક્લિયર થાય છે? શરૂઆતમાં વેગ, હું આખા એટલે કે પર્સનલી દડા એ બી ના વેગમાનમાં ફેરફાર થયો, બટ દડા બી અને એનું ટોટલ વેગમાન છે એ વેગમાન ક્યારેય બદલાતું નથી। સમજ્યા તમે? તો આ અંતિમ અને પ્રારંભિક વેગમાન કયા માર્ગ ઉપરની વાત થાય છે? ઘર્ષણ રહિત સપાટી પરની વાત થાય છે। કેવી સપાટી? ઘર્ષણ રહિત સપાટી। તો છેલ્લે નિયમ એવો લખી શકાય, તમારે લખવાનો છે, હું અત્યારે બોલું છું। બે કે બે કરતા વધારે પદાર્થોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે। એ અને બી નું કુલ વેગમાન જોયું। અલગ કરેલા તંત્રના બે, તમે કોઈ પણ રીતે આ જ રીતે લખો ને, ચલો એક પેટર્ન ફિક્સ રાખીએ।
અલગ કરેલા તંત્રના બે કે બે કરતા વધારે પદાર્થોનું કુલ વેગમાન હંમેશા અચળ હોય છે. ફરીવાર, બે કે બે કરતા વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ હોય છે. લાસ્ટ ટાઈમ, બે કે બે કરતા વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ હોય છે. એ પ્રારંભિક ગણો કે અંતિમ ગણો, કોઈ ફેરફાર જોવા મળતો નથી હોતો. ક્લિયર થાય છે મિત્રો? યસ. તો આ જે આપણો નિયમ હતો તેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહી શકીએ છીએ. હોમવર્કમાં ફરજિયાત 3 વાર લખવાનો છે. એકવાર કદાચ તમે જોઈને લખો તો પ્રોબ્લેમ નથી, બાકી 2 વાર ફરજિયાત જોયા વગર તૈયારી કરીને ગોઈખા વગર લખવાનો છે. ક્લિયર? ચલો એકવાર નોટ ડાઉન કરી લ્યો. હોમવર્કમાં આ નિયમ 3 વાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડિંગ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. તમે શરૂઆતનું લખી લીધેલું હશે. જ્યારે આ તારવણી કરો ત્યારે વર્ણ લખવું જરૂરી છે, અને વર્ણ લખાઈ જાય એ પછી તારવણી શરૂ કરવાની રહેશે. ક્લિયર છે? નિયમમાં પાછા લખજો, અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં. અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં લખવું પડશે. ઓકે, ચલો લખાઈ ગયું છે મિત્રો?